લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણી જીતવા નેતાઓ પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ભુજ અબ તક મીડિયાની ટીમ ચબુતરા પાસે આવેલી ભીડ બજારમાં મતદારોને મળવાનું અને તેઓના વિચાર જાણવાના પ્રયત્નો કર્યા હતા, જેમાં વેપારીઓ સરકારના કાર્યો અને વિકાસથી ખુશ છે કે નહીં તે જાણવા માટેનો એક પ્રયત્ન કરાયો, જ્યાં લોકો હાલની સરકારથી થોડા ઘણા ખુશ અને થોડા ઘણા નાખુશ જોવા મળ્યા હતા। દર 5 વર્ષે આપણને મોકો મળતો હોય કે આપણે કોને વોટ આપો, તો આપણે મતદાન તો ફરજિયાત કરવું જ જોઈએ, કારણ કે એ આપણી ફરજ છે। એમ દર 5 વર્ષે દાદાને મોકો મળતો હોય કે આપણે કોની સરકાર બનાવીએ, તો આપણે સરકાર એની બનાવી કે જે આપણું હિત અને ભારતનું ભાવિ ઉજ્જવળ બનાવે, તેના પક્ષમાં આપણે વોટિંગ કરવી જોઈએ। એટલે વોટિંગ ફરજિયાત છે અને કરવી જ જોઈએ, એ આપણી પવિત્ર ફરજ છે। એમ જ્યારે પહેલા જમાનામાં સસ્તા હતી ત્યારે માણસની આવક શું હતી? કાંઈ આવક નથી। આજે 80-50,000, 60,000, 37,000નો મોબાઈલ વાપરે છે, ગાડીઓ હલાવે, કાંઈ એમને એમ કાંઈ ચોરી નથી કરતા, કમાવે છે, આવક છે એટલે કમાય છે। તો આ સરકારમાં કોઈ દુઃખી નથી। અગર દુઃખી હોય તો પોતાને અપાલે અવશ્ય દુઃખી થાય કે જેને પોતાનો ખોટો ખર્ચો હોય, વ્યસન હોય। આજે તમે જુઓ બન્નીપટ ગામડામાં શું હતું, ભીંડિયારામાં શું હતું, ધૂળો ઉડતી, નક્કી પાવડર ઉડતો, કે તમે વहाँ જાઓ ને તો બાવા થઈ જાઓ, ઓળખાવ નહીં। અમારું વहाँ દેવસ્થાન છે ભીંડિયારામાં, ખાવડા બાજુ અંડવ ગામમાં, અમે જાતા ટેમ્પામાં એક મારું નામ યાકુબ દાદા ખલીફા છે। હું એક શ્રમજીવી છું અને નાનું મોટું વાહન ચલાવી ડ્રાઇવિંગ કરીને હું મારું ગુજરાન ચલાવું છું। રહી વાત અત્યારની જે આપણી લોકસભાની ચૂંટણી છે, તો આ તો દરેકના માટે છે અને દરેક વ્યક્તિએ જે પુખ્ત વયના છે, જેનો અધિકાર છે, જેના ફરજ છે, એમને પોતાના ફરજના અધિકાર નિભાવી અને મત તો આપવું જ જોઈએ, મતદાન અવશ્ય કરવું જોઈએ। બાકી જે છે કે પક્ષ કયો, તો પક્ષ તો હવે દરેક જગ્યાએ દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાનું શ્રમ કરી અને ગુજરાન ચલાવવું જોઈએ અને પોતાના પાછળવાળાનો વિકાસ કરવો જોઈએ, એ સારી વાત છે। પરંતુ આમાં જે સરકાર તરફથી કોઈ અવરોધો ના આવે અને એને સહકાર આપે સરકાર, અને આપણા દેશની ખાસ કરીને સુરક્ષા કરે, આપણા દેશના તમામ વ્યક્તિઓની, તમામ ધર્મોની સુરક્ષા કરે અને એમને સમકક્ષ રાખી અને એમનો વિકાસ કરે, એમને ચલાવે, એ વ્યક્તિ સારી કે એ સરકાર સારી કે એ પક્ષ સારો। હવે એમાં તો આપણે કોઈને કહી ન શકીએ કે તમે કેવા કે હું કેવો। મોઢેથી આપણે બધું સારું બોલતા હોઈએ, પણ આંતરિક રીતે આપણા દિલ શું હોય ને આપણે જે હોદ્દો મળે ત્યાર પછી આપણે શું કરશું, ત્યાર પછી શું કરશું કે એ લોકો શું કરે, કયો અભિગમ અપનાવે, એ આપણે કશું કહી શકતા નથી। આપણે તો અલ્લાહ આશરે, બરાબર, અલ્લાહ આશરે આપણે વોટ આપવાનું છું। મને તમે સારા લાગો, તમારા વાતો સારી લાગે એટલે હું તમને ચૂંટું। પાછળથી તમે કેવા નીકળો એ તો માલિક જાણે અને તમારું દિલ જાણે। મારું એમ માનવું છે કે એની અંદર જે છે એ તમામ ભારતના જેટલા પણ જે સમુદાય છે, જે સમાજ છે, એમની બધેની બરાબરની ભાગીદારી હોવી જોઈએ। એના વગર જે છે આપણો દેશ જે છે એ આગળ વધી શકે એમ નથી। તમે કોઈ પણ એક જે છે કોમ્યુનિટીને લઈને આગળ વધો તો એનાથી આપણો દેશ વધે નહીં, આગળ નહીં વધે। આપણા દેશની જે આખી પહેલાંથી જ જે રચના જ જે એવી છે કે એની અંદર જે અલગ અલગ સમુદાયના, અલગ અલગ ધર્મને માનવાવાળા અને અલગ અલગ વિચારવાળા માણસો જે છે, અને આપણો જે લોકતંત્ર જે છે એ આખા વિશ્વની અંદર જે છે ને કંઈક મોટામાં મોટો લોકતંત્ર છે। અને એ લોકતંત્ર બાકી જે છે એ સર્વે સમાજોને સાથે રાખીને અને સર્વેને જે છે ને એક ભેગો રાખીને આપણે કામ કરશું। કોઈ પણ પાર્ટી હોય, અગર બધા એને સાથે લઈને કામ કરશે તો જ આ દેશની તરક્કી થશે, તો જ આ દેશ જે છે અને આપણો આગળ વધશે। હું મતદારોને ખાસ અપીલ કરું છું કે 7 તારીખે જે છે આપણો જે લોકતંત્રનો જે પર્વ જે છે મતદાન, એ મતદાન અવશ્ય કરે અને સમજી વિચારીને અને દેશની જેને કહીએ કે અખંડતા અને સંપ્રભુતા બાકી રહે અને આપણો દેશ જે છે આખા વિશ્વની અંદર જે છે ચમકેલો રહે, એ રીતે ધ્યાનમાં રાખીને તમામ મતદારોથી અપીલ કરું છું કે પોતાનો મતદાનનો ઉપયોગ કરે અને વધુથી વધુ ટકાવારી જે છે આપણી, હું એમ કહું છું કે આખા દેશમાં વધુથી વધુ મતદાન આપણા કચ્છમાં થાય એવી મારી